નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે સ્વિચ ચાલુ કરીએ અને તરત જ લાઇટ, પંખો કે ટીવી ચાલુ થઈ જાય છે? આ વીજળી, આ કરંટ છેક પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી પહોંચે છે કેવી રીતે? બસ આજે આપણે એ જ આખી રોમાંચક સફરને સમજવાના છીએ. એટલે કે આપણા ઘરના વિદ્યુત પરિપથો કેવી રીતે કામ કરે છે એના વિશે જાણીશું. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું શીખવાના છીએ. સૌથી પહેલાં વીજળી આપણા ઘર સુધી પહોંચે છે કેવી રીતે, પછી ઘરની અંદર એની વહેંચણી કઈ રીતે થાય છે, અને હા, સૌથી અગત્યનું, આપણી સુરક્ષા માટે ફ્યુઝ અને અર્થિંગ શું કામ કરે છે, અને છેલ્લે હું તમને કેટલીક એવી ટિપ્સ આપીશ જેથી તમે હંમેશા સેફ રહો. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ એ જ છે કે આ વીજળી આપણા ઘર સુધી પહોંચે છે ક્યાંથી? મોટાભાગે તમે જોયું હશે કાં તો મોટા મોટા થાંભલાઓ પરથી અથવા તો જમીનની અંદરથી મોટા કેબલ દ્વારા. આને જ કહેવાય મુખ્ય સપ્લાય. ચાલો આખી સફરને જરા નજીકથી જોઈએ. સારું, તો આ વીજળી જે આવે છે એને લાવવા માટે કંઈક તો જોઈએ ને. એને લાવવાનું કામ કરે છે વાયર્સ. પણ શું તમને ખબર છે કે આ જે મેઇન સપ્લાય આવે છે એમાં કેટલા પ્રકારના અને કેવા કેવા વાયર હોય છે? ચાલો જાણીએ. જુઓ, મુખ્યત્વે છે ને 3 પ્રકારના વાયર હોય છે, અને મજાની વાત એ છે કે એમના રંગો જ એમનું કામ બતાવી દે છે. સૌથી પહેલા લાલ રંગનો વાયર એ છે લાઇવ વાયર, જેમાં ખરેખર કરંટ વહેતો હોય છે. પછી આવે છે કાળો વાયર, જે છે ન્યુટ્રલ. એ કરંટને પાછા જવાનો રસ્તો આપીને સર્કિટ પૂરી કરે છે. અને છેલ્લે લીલો વાયર, જે છે અર્થિંગ વાયર. આ આપણો સેફટી ગાર્ડ છે. એના વિશે આપણે હમણાં જ આગળ વધુ વાત કરીશું. હવે આ જે લાલ અને કાળો વાયર છે ને, એટલે કે લાઇવ અને ન્યુટ્રલ, એમની વચ્ચે ખાસ વોલ્ટેજનું અંતર હોય છે. એના કારણે જ તો કરંટ વહે છે. શું કોઈને અંદાજ છે કે આપણા ભારતમાં આ તફાવત કેટલા વોલ્ટનો હોય છે? વિચારો જોઈએ. એકદમ સાચું, 220 વોલ્ટ. આ જે આંકડો છે, જે આપણા ઘરના બધા જ ઉપકરણો, પછી એ ટીવી હોય, ફ્રિજ હોય કે તમારું મોબાઈલ ચાર્જર હોય, એ બધાને ચલાવવા માટે જરૂરી પાવર પૂરો પાડે છે. યાદ રાખજો, 220 વોલ્ટ. ચાલો, તો વીજળી ઘરના દરવાજા સુધી તો આવી ગઈ, પણ હવે ઘરની અંદર એની વહેંચણી કેવી રીતે થાય છે? મીટર બોર્ડથી લઈને છેક આપણા રૂમમાં રહેલા પ્લગ સુધીની સફર કેવી હોય છે? ચાલો એને સમજીએ. જુઓ, આખી પ્રોસેસ છે ને સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે. સૌથી પહેલાં મુખ્ય સપ્લાયમાંથી વાયર ઘરમાં આવે અને સીધા જાય છે મીટર બોર્ડમાં. આ એ જગ્યા છે જ્યાં આપણું વીજળીનું બિલ બને છે, એટલે કે કેટલો વપરાશ થયો એ નોંધાય. ત્યાંથી એ જાય છે મેઇન સ્વિચમાં, જે આખા ઘરનો પાવર કંટ્રોલ કરે છે. અને પછી ત્યાંથી અલગ અલગ સર્કિટ્સ દ્વારા ઘરના દરેક રૂમમાં પાવર વહેંચાઈ જાય છે. અને અહીં એક ખૂબ જ અગત્યની વાત આવે છે. ઘરના બધા જ ઉપકરણોને સમાંતર એટલે કે પેરેલલ જોડવામાં આવે છે. આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? એનાથી દરેક ઉપકરણને પૂરેપૂરો 220 વોલ્ટનો પાવર મળે છે. અને એટલે જ જો તમારા રૂમની એક લાઇટ ઉડી જાય ને, તો પણ બાજુમાં ચાલતું ટીવી કે પંખો બંધ નથી થતો. વીજળી જેટલી ઉપયોગી છે એટલી જ જોખમી પણ હોઈ શકે છે. એટલે સેફટી તો સૌથી પહેલાં આવે. તો ચાલો હવે આપણા ઘરના ઇલેક્ટ્રિકલ સિસ્ટમના 2 સુપરહીરોને મળીએ, જે આપણને હંમેશા સુરક્ષિત રાખે છે. એક છે ફ્યુઝ અને બીજો છે અર્થિંગ. અને આ વાત તો ગાંઠ બાંધી લેવા જેવી છે. વીજળી સાથે કામ કરતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એક નાનકડી ભૂલ પણ કોઈ મોટા અકસ્માતનું કારણ બની શકે છે. સો બી કેરફુલ. તો સૌથી પહેલું જોખમ છે શોર્ટ સર્કિટ. હવે આ શોર્ટ સર્કિટ થાય છે ક્યારે? જ્યારે આપણો લાઇવ વાયર અને ન્યુટ્રલ વાયર, જે ખરેખર તો એકબીજાના દુશ્મન છે, એ ભૂલથી પણ એકબીજાને સીધા અડી જાય. જેવું આવું થાય, કરંટ અચાનક જ એટલું બધું વધી જાય છે કે એનાથી તણખા થઈ શકે છે અને આગ પણ લાગી શકે છે. અને બીજું એક સામાન્ય જોખમ છે ઓવરલોડિંગ. આ તો આપણે ઘણીવાર જોયું હશે. જ્યારે એક જ સોકેટમાં એક્સટેન્શન બોર્ડ લગાવીને આપણે એકસાથે ટીવી, કમ્પ્યુટર, ચાર્જર બધું જ ચાલુ કરી દઈએ, ત્યારે એ સર્કિટ પર જરૂર કરતાં વધારે ભાર આવી જાય છે. આનાથી વાયર ગરમ થઈ જાય છે અને આગ લાગવાનો ભય રહે છે. તો હવે સવાલ એ છે કે આ શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગથી બચવું કઈ રીતે? બસ અહીં જ આપણા 2 સુપરહીરો કામે લાગે છે. પહેલો છે ફ્યુઝ. એને તમે ઉપકરણોનો બોડીગાર્ડ કહી શકો.
જેવો કરંટ વધે એ પોતે બલિદાન આપી દે છે, એટલે કે પીગળી જાય છે અને સર્કિટ તોડી નાખે છે. અને બીજો હીરો છે અર્થિંગ. આ આપણો પર્સનલ બોડીગાર્ડ છે. એ કોઈ પણ વધારાના કરંટને સીધો જમીનમાં ઉતારી દે છે, જેથી આપણને કરંટનો ઝટકો ન લાગે. ચાલો, તો આટલું સમજ્યા પછી હવે કેટલીક એકદમ પ્રેક્ટિકલ ટિપ્સની વાત કરીએ. આ એવી બાબતો છે જે આપણે બધાએ હંમેશા યાદ રાખવી જોઈએ, જેથી આપણે વીજળીથી એકદમ સુરક્ષિત રહી શકીએ. આ 4 ગોલ્ડન રૂલ્સ છે. પહેલું, હંમેશા સારી ક્વોલિટીના અને સારા ઇન્સ્યુલેશનવાળા વાયર જ વાપરવા. બીજું, ક્યારે પણ એક જ સોકેટ પર ઓવરલોડ ના કરવો, એટલે કે ઘણા બધા સાધનો એકસાથે ન જોડવા. ત્રીજું, હંમેશા ચેક કરાવો કે ઘરનું અર્થિંગ પ્રોપરલી કામ કરે છે કે નહીં. અને ચોથું અને સૌથી અગત્યનું, ઇમરજન્સી માટે તમારા ઘરની મેઇન સ્વિચ ક્યાં છે એની તમને બરાબર ખબર હોવી જોઈએ. તો જોયું ને, આપણા ઘરની જે આખી ઇલેક્ટ્રિક સિસ્ટમ છે એ કેટલી સ્માર્ટલી ડિઝાઇન કરવામાં આવી છે. એ આપણને માત્ર લાઇટ અને પંખાની સુવિધા જ નથી આપતી, પણ સાથે સાથે આપણને સુરક્ષિત રાખવા માટે કેટલા બધા ઉપાયો પણ એમાં ગોઠવેલા છે. ખરેખર આ એક અદ્ભુત એન્જિનિયરિંગનો નમૂનો છે ને? મને આશા છે કે ઘરેલું વિદ્યુત પરિપથો વિશેની આ આખી સફર તમને ખૂબ જ રસપ્રદ લાગી હશે. જો તમને આમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો આને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. આપણે ફરી મળીશું આવા જ કોઈક નવા અને રસપ્રદ વિષય સાથે. આવજો.